નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ચિત્તલ ઈ ક્લાસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે અભ્યાસ કરીશું ધોરણ 9 વિષય ગુજરાતી પાઠ નંબર 10, જેનું નામ છે ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ. લેખકનું નામ છે વિનોબા ભાવે. સાહિત્ય પ્રકાર લલિત નિબંધ. તો મિત્રો, સૌપ્રથમ આપણે લેખકનો પરિચય મેળવીશું. ભાગ નંબર 1નો આજે અભ્યાસ કરવાનો છે. તો આ છે લેખક વિનોબા ભાવે. જન્મ 11/9/1895 મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના ગાગોદ ગામમાં થયો હતો. અવસાન 15/11/1982 થયું હતું. મૂળ નામ વિનાયકરાવ નરહરી ભાવે. મિત્રો, વિનોબા ભાવેનું મૂળ નામ ખાસ યાદ રાખજો, કેમ કે વિનોબા ભાવે એ એનું ટૂંકું નામ છે અને આખું નામ શું છે તો વિનાયકરાવ નરહરી ભાવે. પિતાનું નામ છે નરહરી, માતા રૂકમણી દેવી, ભાઈ વાલકોબા, શિવાજી અને દત્તાત્રેય, દાદા શંભુરાવ. હવે વિનોબા ભાવેની કૃતિઓ વિશે આપણે માહિતી મેળવીએ તો ગીતા પ્રવચનો, કુરાન સાર, શિક્ષણ વિચાર, ભારતીય સંસ્કૃતિ, વિજ્ઞાન અને આધ્યાત્મ. હવે એનું સન્માન સ્વાભાવિક છે, આટલી કૃતિઓ લખી છે તો એનું સન્માન થવું જોઈએ. તો ઇન્ટરનેશનલ રોમન મેક્સેસ એવોર્ડ 1958માં, ભારત રત્ન 1983માં અને પદ્મભૂષણ 1983માં આ રીતે એનું સન્માન થયું હતું. અન્ય માહિતીમાં આપણે વાત કરીએ તો તેમના પિતા બરોડા શહેરમાં નોકરી કરતા હોવાથી ગુજરાતમાં આવી વસ્યા હતા. ત્યારબાદ યુવાનીમાં ગૃહત્યાગ કરીને ગાંધીજીની સ્વાતંત્ર્યની લડતમાં પોતે જોડાયા હતા. વિનોબા ભાવે અનેક ભાષાના જાણકાર હતા. તેમણે નાનપણથી જ વાંચવાનો શોખ હતો. તેમણે અનેક વિષયો પર પુસ્તકો લખ્યા હતા. તેમણે ભૂદાન યાત્રા નિમિત્તે ભારત ભ્રમણ કરીને ગરીબો માટે હજારો એકર જમીન એકત્ર કરેલી. તેઓ ગાંધીજીના આધ્યાત્મિક વારસદાર હતા. આગળ આપણે વાત કરીએ તો તેમણે ગીતાનું મરાઠી ભાષામાં અનુવાદ કર્યું હતું, જેનું નામ ગીતાઈ હતું, જેનો અર્થ છે ગીતા માતા. તેમણે જય જગતનો નારો આપ્યો હતો. હવે આપણે પાઠની શરૂઆત કરીશું. ભાગ નંબર 1. પાઠનું નામ શું છે મિત્રો? તો ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ. લેખકનું નામ શું છે? વિનોબા ભાવે. તો આખું નામ શું છે? વિનાયક નરહરી ભાવે. તો હવે સૌપ્રથમ આપણે પ્રસ્તાવના જોઈશું કે આ પાઠની અંદર કઈ કઈ વાતો લેખકે કરેલી છે. હવે હું તમને પહેલા પ્રસ્તાવનાની વાતો કરું છું અને પછી આપણે પાઠની શરૂઆત કરીશું. વિનોબા ભાવેએ ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ લલિત નિબંધમાં સંસ્કૃતિ, પ્રકૃતિ અને વિકૃતિ વચ્ચેનો ભેદ ઉદાહરણોથી સમજાવ્યો છે. આ પાઠની અંદર આપણે 3 બાબતો જોવાની છે. કઈ કઈ 3 બાબતો? તો એક સંસ્કૃતિ, ખાસ આ 3 બાબત છે તમારે યાદ રાખવાના છે, બરોબર? એકનું નામ છે સંસ્કૃતિ, બીજાનું નામ છે પ્રકૃતિ અને ત્રીજાનું નામ છે વિકૃતિ. ખાસ આ 3 શબ્દો યાદ રાખજો: સંસ્કૃતિ, પ્રકૃતિ અને વિકૃતિ. તો આ ત્રણેય વચ્ચેનો ભેદ ઉદાહરણોથી આપને સમજાવવામાં આવ્યો છે. વિકૃતિનો અસ્વીકાર અને પ્રકૃતિને સંસ્કૃતિનું રૂપ આપવાની ભલામણ લેખકે કરી છે. ભારતીય સંસ્કૃતિની પ્રયોગશીલતાનો લેખકે મહિમા કર્યો છે. ભારત દેશનો વિચાર વૈભવ અદ્ભુત છે. એમ કહી લેખકે ભારતીય સંસ્કૃતિની ખૂબીઓ ખૂબ સચોટ રીતે સમજાવી વિવિધતામાં એકતાની વિશેષતા સ્પષ્ટ કરી છે. આગળ લેખક વાત કરે છે કે ભારતીય સંસ્કૃતિની વિશેષતા એ છે કે એ મનુષ્યની એની પશુતામાંથી માનવતા તરફ આગળ લઈ જાય છે, કારણ કે એ સંસ્કૃતિ વર્ધન છે. તેની પાસે સુંદર વિચાર, વૈભવ, આધ્યાત્મિક વિચાર સંપદા છે. ભારતીય સંસ્કૃતિ એ શબ્દોની એક અખંડ પરંપરા જાળવી રાખી છે. શબ્દ શક્તિ અસ્ખલિત પ્રવાહ રૂપે વિકસિત થઈ છે. ભાષાઓ બદલાય છે,
પણ આપણી જ્ઞાન પરંપરા ખંડિત થઈ નથી. ભારતીય સંસ્કૃતિએ સ્થળ કાળના ભેદો છતાં એકતાનું દર્શન કરાવ્યું છે. ભારત દેશમાં તુલસીદાસજી, નરસિંહ મહેતા, શંકરદેવ અને માધવદેવ જેવા અનેક ભક્તજનોએ આપણી ભારતીય સંસ્કૃતિને જાળવી છે. જે સંસ્કૃતિ અનેક ભક્તજનોએ આપણી ભારતીય સંસ્કૃતિને જાળવી છે એ વિવિધ ભાષાઓ અને અપાર વિવિધતાવાળા આ ભારત દેશને એક માને છે. એ જ આપણી ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ અને વિશેષતા છે. તો આ રીતે આપણે પ્રસ્તાવના જોઈ. હવે આપણે પાઠની શરૂઆત કરીએ છીએ, તો ખાસ ધ્યાન તમે આપો. પ્રકૃતિ એટલે સહજ સ્વભાવ. હવે પ્રસ્તાવનામાં આપણે વાત કરી હતી કે અહીં મુખ્યત્વે 3 બાબતો જોવાની છે. એક સંસ્કૃતિ છે, એક પ્રકૃતિ છે અને એક વિકૃતિ છે. તો ખાસ આ 3 શબ્દોના અર્થ તમે જાણજો. તો પ્રથમ જે શબ્દ છે પ્રકૃતિ. તો પ્રકૃતિ એટલે શું? તો આપણો સહજ સ્વભાવ, આપણો જે સ્વભાવ છે એને શું કહેવાય છે? તો પ્રકૃતિ કહેવાય છે. હવે સંસ્કૃતિ એટલે સહજ સ્વભાવથી ઉપર ઉઠવું. પ્રકૃતિ જે છે એટલે શું? તો સહજ સ્વભાવ. તો સંસ્કૃતિ એટલે શું? કે આપણી જે પ્રકૃતિ છે એની ઉપર ઉઠવું, એના ઉપર જવું, એને શું કહેવાય છે? તો સંસ્કૃતિ કહેવાય છે. અને વિકૃતિ એટલે સહજ સ્વભાવથી નીચે પડવું. જે પ્રકૃતિ આપણી છે એનાથી નીચે આવવું, એને શું કહેવાય છે? વિકૃતિ. હવે પ્રકૃતિ જે છે એનાથી આપણે ઉપર જવાનું છે, તો એને શું કહેવાય છે? તો સંસ્કૃતિ કહેવાય છે. પ્રકૃતિ વચ્ચે છે, નોર્મલ છે અને સહજ છે. હવે સંસ્કૃતિ અને વિકૃતિ વચ્ચે શું આવેલું છે? તો પ્રકૃતિ આવેલું છે. માણસની એક પ્રકૃતિ હોય છે, એક સંસ્કૃતિ અને એક વિકૃતિ. દરેક માણસની અંદર છે આ 3 ગુણો રહેલા છે. પ્રકૃતિ હોય છે, એની સંસ્કૃતિ હોય છે અને એની પોતાની વિકૃતિ પણ જોવા મળે છે. હવે આપણે ઉદાહરણ સાથે જોઈએ તો ભૂખ લાગે છે અને ભૂખ લાગતા માણસ ખાય છે, સ્વાભાવિક છે, એને પ્રકૃતિ છે. આપણને ભૂખ લાગી હોય તો આપણે જમીએ છીએ, ભોજન કરીએ છીએ, તે એની પ્રકૃતિ છે. ભૂખ ન લાગવા છતાં માણસ ખાય છે, તે એની વિકૃતિ છે. કેમ કે અમુક માણસમાં આવી ટેવ હોય છે, અમુક પ્રકારની આવી વિકૃતિ આપણામાં પણ જોવા મળે છે કે આપણને ભૂખ લાગતી નથી છતાં આપણે ખાઈએ છીએ. તો એ શું કહેવાય છે? એ આપણી વિકૃતિ કહેવાય છે. અને ભૂખ લાગવા છતાં આજે એકાદશી છે એટલા વાસ્તે ભગવત સ્મરણ માટે માણસ ખાતો નથી, તે એની સંસ્કૃતિ. આપણે ઉપવાસ કરીએ છીએ, બરાબર, આપણને ભૂખ લાગી છે છતાં આપણે ખાતા નથી અને આપણે એવું કહીએ છીએ કે મારે આજે ઉપવાસ છે, તો એ આપણી સંસ્કૃતિ કહેવાય છે. આમ ઉપવાસ કરવો એ સંસ્કૃતિ છે. આપણે મહેનત કરીને ખાઈએ છીએ તે આપણી પ્રકૃતિ છે. કેમ કે આપણે પણ મહેનત કરતા હોઈએ છીએ, સુખનો રોટલો ખાતા હોઈએ છીએ. તો આ એ શું કહેવાય છે? તો એ પ્રકૃતિ કહેવાય છે. આપણે જાતે મહેનત કરવાનું ટાળીશું, બીજાની મહેનત લૂંટીને ભોગ ભોગવતા રહીશું, તે આપણી વિકૃતિ છે. તો આ રીતે લેખક આપણને પ્રકૃતિ, વિકૃતિ અને સંસ્કૃતિ વિશે માહિતી આપે છે. હવે આપણે કોઈ પ્રકારનું કામ ન કરીએ અને બીજાની મહેનતથી આપણે ખાતા હોઈએ તો સમજી લેવાનું એ આપણી વિકૃતિ છે. આ વસ્તુ ભલે મોટા ભાગના માણસોને દેખાતી હોય, તેમ છતાં આ માણસની પ્રકૃતિ નથી, વિકૃતિ જ છે. આપણે જો અમુક લોકો શું કરતા હોય છે તો કે બીજા લોકો જે કામ કરતા હોય એનું એ ખાતા હોય છે, તો એ આપણી પ્રકૃતિ કહેવાય નહીં, એ આપણી વિકૃતિ જ કહેવાય છે. ભલે ને આ પ્રકારની વિકૃતિ પ્રાચીન કાળથી આજ સુધી દેખાતી હોય, તેમ છતાં આ કદાપી સંસ્કૃતિ હોઈ શકે નહીં. આજે પણ જોવા મળે છે કે અમુક પ્રકૃતિ સ્વભાવવાળા હોય છે, અમુકના સ્વભાવ છે એ વિકૃતિવાળા હોય છે. તો આ સંસ્કૃતિ કહેવાતી હોતી નથી એમ. પરંતુ આપણા શ્રમથી પેદા થયેલી ચીજ પણ બીજાને આપ્યા વિના ભોગવવી નહીં, આપીને અને વહેંચીને જ ભોગવવી એ માણસની સંસ્કૃતિ છે. આપણી પાસે જે છે તો આપણે એ બીજાને વસ્તુ આપીએ તો એ શું કહેવાય છે? તો એ સંસ્કૃતિ કહેવાય છે. જેટલી વસ્તુ છે તો આપણે અમુક વસ્તુ બીજાને આપીએ અને પછી આપણે પણ વસ્તુનો ઉપયોગ કરીએ અને બીજાને પણ વસ્તુ વાપરવા માટે આપીએ, તો એ સમજી લેવાનું એ આપણી સંસ્કૃતિ છે. માણસમાં અને પશુમાં ફરક છે, અંતર છે. આ અંતરને વધારવું સ્વાભાવિક છે કે પશુઓ એ શું કરતા હોય છે, અમુક સમયે કે એ બીજાને પણ આપતા હોય છે. આપણે જોતા હોય કૂતરા જે છે, બરાબર, તો અમુક સમયે છે એ પોતાના બાળક માટે વસ્તુ રાખતા હોય છે, તો એની સંસ્કૃતિ કહેવાય છે. તો આપણે તો માણસ છીએ, તો આપણે પણ આપણી વસ્તુ છે બીજાને આપવી જોઈએ.
પશુપણામાંથી નીકળતા જઈને માણસપણા તરફ આગળ વધતા જ જવું તેને જ સંસ્કૃતિ વર્ધન કહે છે. કેમ કે આજે આપણે કે માણસ એ શું છે? સામાજિક પ્રાણી છે. તો આપણે આપણામાં જે પશુતાપણું રહેલું છે એને દૂર કરવાનું છે અને આપણે માણસ તરફ આગળ વધવાનું છે. હવે આપણે વિચાર કરો કે આપણે કહેવું પડે છે કે ભાઈ તું માણસ બન. પશુને કોઈ દિવસ કહેવું પડતું નથી કે તું પશુ બન, કેમ કે પશુ હોય જ છે એમ. માણસ સુખ અને આનંદ શોધે છે એ ખરું, પરંતુ કયો આનંદ વિકૃત છે, કયો પ્રાકૃત છે અને કયો સંસ્કૃત છે તેનો ખ્યાલ રાખવો પડે છે. કેમ કે આપણે જીવન જીવતા હોઈએ છીએ તો હંમેશા આનંદિત જીવન જીવતા હોઈએ છીએ. તો હવે એ જે પ્રકૃતિ જે છે, વિકૃતિ સંસ્કૃતિ છે, તો આપણે એ શોધવું પડે છે કે આપણે જે આનંદ ભોગવીએ છીએ તો એ શું વિકૃત છે, એક પ્રાકૃતિક છે કે સંસ્કૃત છે, એનો આપણે ખ્યાલ હોવો જોઈએ. જે સુખ સૌને આનંદ આપી શકે તેવું હોય એ જ ખરું સુખ છે અને એ જ સુસંસ્કૃત આનંદ છે. ખરેખર આપણે ભોગવીએ છીએ, આપણને આનંદ ઘણો બધો હોય છે, પણ શું એ ખરો આનંદ છે? જો એ ખરો આનંદ હશે તો સમજી લેવાનું એ આપણે સુખી થઈશું. એ સંસ્કૃતિ છે. જે આનંદ આપણને સંસ્કૃત તરફ લઈ જાય છે એ જ સાચો આનંદ કહેવાય છે. અને જે આનંદ, જે સુખ આપણને સંસ્કૃતિ તરફ લઈ જતું હોય એ ખરેખર આપણે ભોગવવું જોઈએ. આગળ લેખક કહે છે કે સંસ્કૃતિ ક્યારેય ખરાબ હોતી નથી, વિકૃતિ જ ખરાબ હોય છે. આપણી ખરાબ ટેવ, આદત, એનું શું કહેવાય છે? તો વિકૃતિ કહેવાય છે. એટલે સંસ્કૃતિ ખરાબ હોતી નથી, પણ શું ખરાબ હોય છે? તો વિકૃતિ ખરાબ હોય છે. અને પ્રકૃતિને આપણે ખરાબ ન કહી શકીએ, ન સારી. તે જેવી છે તેવી છે. હવે કાગડો કાળો છે, તેને આપણે ખરાબ કહી શકાતું નથી, કેમ કે એનો સ્વભાવ છે, એનો રંગ છે. કુદરતે એને કાળો રંગ આપેલો છે કેમ કે તે એની પ્રકૃતિ છે. બગલો સફેદ છે, એને કુદરતે રંગ આપેલો છે, પણ તેટલા માત્રથી આપણે તેનો સારો ન કહી શકીએ, કેમ કે તે એની પ્રકૃતિ છે. પ્રકૃતિ ઉપર ઉઠીને આગળ વધવું એ જ સંસ્કૃતિ. આપણે જોઈએ છીએ કે કાગડો ભલે કાળો હોય છે, એના કરમ ભલે કાળા હોય છે, પણ એ સારો છે, બરાબર. અને એવું કહેવાય છે કાગડો જે છે એ સફાઈ કામદાર કહેવાય છે, કેમ કે જે ગંદકી હોય છે એ કાગડો સાફ કરે છે. હવે બગલો જે છે રૂપે ભલે સુંદર મજાનો લાગતો હોય છે, પણ એના કર્મો કેવા પ્રકારના છે? તો કાગડા જેવા કાળા છે, કેમ કે બગલાની પ્રકૃતિ ખરાબ છે અને કાગડાની પ્રકૃતિ એ સારી છે, બરાબર. ઘણીવાર આપણે વિકૃતિને પણ સંસ્કૃતિ માની લેવાની ભૂલ કરી બેસીએ છીએ. જો મિત્રો ખાસ ધ્યાન રાખજો, ઘણી વખત એવું બનતું હોય છે કે આપણી ખરાબ આદત હોય છે એ આપણે એને શું માનીએ છીએ? તો આપણે એને સંસ્કૃતિ માનીએ છીએ. એ આપણી મોટી ભૂલ છે. એટલે આ બાબત સાવધ રહેવાની જરૂર છે. ખૂબ આપણે સાવધાન રહેવું જોઈએ કે આપણી વિકૃતિ જે છે એ આપણી સંસ્કૃતિ ક્યારેય બની ન શકે, એનું આપણે ધ્યાન રાખવાનું છે. આજે પશ્ચિમના લોકો વિજ્ઞાનમાં ઘણા આગળ વધ્યા છે. સ્વાભાવિક આપણે જોઈ શકીએ છીએ કે આપણે ઘણા બધા અત્યારે પાછળ છે અને પશ્ચિમના લોકો વિજ્ઞાન ક્ષેત્રમાં આગળ વધી રહ્યા છે. એમની પાસેથી આપણે લેવા લાયક ઘણું બધું છે, પરંતુ એમનામાંનો ઘણો વિકૃતિનો અંશ પડ્યો છે. કેમ કે ધારો કે કોઈ પણ વ્યક્તિ હોય તો એની પાસેથી સારું હોય એ આપણે લેવું જોઈએ, ખરાબ લેવું જોઈએ. ને આજે એવું જોવા મળતું હોય છે કે માણસ પાસેથી જે ખરાબ છે એ આપણે લઈએ છીએ અને સારું લેતા નથી. તો વિદેશી લોકો પાસે પણ ઘણું બધું લેવા જેવું છે, પણ આપણે શું લઈએ છીએ? એની વિકૃતિ લઈએ છીએ. તેને સંસ્કૃતિ માની લેવાની ભૂલ આપણે ન કરીએ. એમની વિકૃતિ કાંઈ આપણે અપનાવવાની નથી. આપણે જોઈ શકીએ છીએ કે પશ્ચિમના લોકો જે છે એ ટૂંકા કપડાં પહેરતા હોય છે, તો આજે પણ આપણે એની પ્રમાણે, કેમ કે આપણે એ ફેશન સમજતા હોઈએ છીએ, પણ ખરા અર્થમાં એ ફેશન નથી, એ આપણી વિકૃતિ છે. તે સિવાય દુનિયાભરની જેટલી સંસ્કૃતિ છે તે આપણે અપનાવી લેવાની છે અને દુનિયાની કોઈ પણ સારી સંસ્કૃતિ હોય તે આપણે અપનાવવાની છે. વિકૃતિને કોઈ દિવસ આપણે અપનાવવાની નથી. આની સાથોસાથ એ પણ ધ્યાનમાં રાખીએ કે દુનિયાભરની સંસ્કૃતિ લઈએ પણ આપણે ત્યાંની પણ ભલે હોય, વિકૃતિ આપણને ન ખપે. સ્વાભાવિક છે કે ભાઈ જે સારું છે, જે આપણી ભારતીય સંસ્કૃતિ છે એને આપણે સાચવવી જોઈએ, કેમ કે એ આપણે કામમાં લાગવાની છે. પણ આપણે ત્યાં પ્રાચીન કાળથી કોઈ એક જ ચીજ ચાલી આવતી હોય પણ તે જો વિકૃતિ હોય તો તેનો સ્વીકાર હરગીજ ન કરવો જોઈએ. લેખક એ પણ વાત કરે છે કે ભલે કોઈ પણ આપણે વસ્તુ અપનાવતા હોય,
પ્રાચીન કાળથી એ ચાલી આવતી હોય, પણ ખાસ એ જો વિકૃતિ હોય તો ક્યારે આપણે અપનાવવાનું નથી એમ. વિકૃતિ બીજાઓની હોય કે આપણી હોય, સદંતર વર્જ્ય છે. ભલે બીજાની વિકૃતિ હોય કે આપણી વિકૃતિ હોય, પણ આપણે એ સ્વીકારવાનું નથી. હંમેશા સંસ્કૃતિ અને પ્રકૃતિને આપણે સ્વીકારવાની છે, અને પ્રકૃતિને સ્વીકારી, પણ તેનું હંમેશા શોધન કરતા રહ્યું. સારું હોય એ જ આપણે સ્વીકારવાનું છે, વિકૃતિ કોઈ દિવસ સ્વીકારવાની નથી. પ્રકૃતિને હર હંમેશ સંસ્કૃતિનું રૂપ આપતા રહ્યું. તો આ રીતે લેખક આપણને સમજાવે છે કે પ્રકૃતિને હંમેશા સંસ્કૃતિનું રૂપ આપવું જોઈએ. તો આ રીતે ભાગ 1માં આપણે વાતો કરી. હજી પાઠ જે છે અધૂરો છે, ભાગ 2ની અંદર આપણે પૂર્ણ કરીશું. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો. થેન્ક યુ.